સંતો મહાપુરુષોના સાનિધ્યની આપણે અંદર મળ્યા છીએ. આગળ મહાપુરુષે આપણને બધાને એમની અમૃતવાણીનો ખૂબ અનન્ય લાભ આપ્યોવાલા. મહાપુરુષો સંતોની એક જ વાત, સંતોભાઈ સમજણની એક વાત, સમજ્યા એ નર ફરી કદી ના બોલ્યા, સકળ છોડ્યા ઉદમાત, સંતોભાઈ સમજણની એક વાત. મહાપુરુષોની આ એક જ વાત છે વાલા, એક જ સાર છે, એક જ ઈશારો છે, લવ ઈશારો. પણ જ્યાં સુધી આપણી પાત્રતા ના આવે, આપણી જિજ્ઞાસા ના જાગે, ત્યાં સુધી આ સંતોનો શબ્દ ઠરે એવો નથી વાલા. મહાપુરુષો જે વાત કહી રહ્યા છે, જે ઈશારો કરી રહ્યા છે વાલા, એ ઈશારો આ મન, બુદ્ધિ, લૌકિક જગત આ બધાથી પરની વાત છે વાલા. અને જો એ વાતને પામવું હોય તો આ મહાપુરુષોનો, સત્પુરુષોની પારખ દ્રષ્ટિ પડેલી હોય તો જ વાલા આ ઈશારાને આપણે પામી શકીએ. આનંદ ક્યારે આવા આપણને? આપણે ગુજરાતી જ સમજતા હોય અને કોઈક ઇંગ્લિશ બોલવા વાળો વ્યક્તિ આવે, સારી જ વાત કરે, શ્રેષ્ઠ વાત કરે, સત્સંગની જ વાત કરે, પણ અંગ્રેજીમાં બોલતો હોય જે આપણને સમજાતું હોય નહીં, તો એ વાતનો આપણને આનંદ આવી શકે નહીં. વાત સાચી છે, સત્ય છે, પણ એ ભાષાની આપણને પારખ છે નહીં બાપ. એમ મહાપુરુષો જે વાત કરી રહ્યા છે, જે સત્સંગ રૂપી જે શબ્દો મૂકી રહ્યા છે, એ શબ્દની જો આપણને પારખ ના હોય તો ત્યાં સુધી આપણને એ વસ્તુ આનંદરૂપ બનતી નથી વાલા. જો એમાંથી કંઈક સુખ ને આનંદની પ્રાપ્તિ કરવી છે તો મહાપુરુષો કે પારખ દ્રષ્ટિ જોઈ છે બાપ. આ સંતો મહાપુરુષો જે કહી રહ્યા છે ને, એમાં સુખ મેળવવા માટે એ પુરુષો પાસેથી દ્રષ્ટિ જોઈ છે, પારખની. તો જ આપણને એની પારખ થશે, એ શબ્દની ઓળખ થશે, ન કરે એમને એમ થાય એવી નથી. એટલે ગીતાની અંદર પણ અર્જુનને કીધું કે અર્જુન, દિવ્ય દ્રષ્ટિ તું પ્રાપ્ત કર તો એ દિવ્ય દ્રષ્ટિથી તને મારા અવ્યક્ત સ્વરૂપનું ભાન થશે. શું થશે? ભાન થશે. આજે આપણને બુદ્ધિની દ્રષ્ટિએ જ્ઞાન તો બહુ જ છે. પુસ્તકોની અંદર એ બધો ખજાનો ભરપૂર પડેલો છે, કેસેટોની અંદર, ટીવીઓની અંદર, બીજી શિબિરો, હા તે બધાથી તો જ્ઞાન તો અઢળક છે બાપ. આ જે મહાપુરુષો કહી રહ્યા છે એ બધી ખબર પડે છે, નથી પડતી એવી નહીં, પણ મિસ્ટેક કયો છે? ખાલી ત્યો રવામાં જ કાઠું પડે છે, બાકી ખબર તો બધી જ પડે છે. બહેનોની ખબર છે કે પેપર પાણી રેડવું ના કરતા ઘર ના ધણીને લોટો પાવું સારું, પણ પૈ હકાતું નથી. ખબર પડે છે, બધાએ કહેશે કે માતા ને મા બાપની સેવા કરો, ના કરો, આવી ખબર તો બધાને પડે છે, પણ કરી શકતા નથી. એમ તો ઘર ઉપર બધાએ લખાયું છે, માતા પિતાની કૃપા, માતૃદેવો ભવ, આ બધું ઘર ઉપર લખાયું છે. પણ પૂછે કે ચો સુરતાન ડોહન ડોહી તો કે તો ગઈ રાગરમાં મેલ્યા કે મેળ આવતો નથી. અને પાછો ડોહન ડોહી એવો હોય છે ટરેલો, તે નહીં અને હર કઈ હતી. નકર અમુક રાખવા વાળા હોય છે બચારા, પણ એ પેલો હખણો નહીં રહેતો એવો એમ જોયા છે. હોય ને આ તો ફોલ્ટ તો ગમે તે, કો તો વાયરમાં હોય, કો તો એલોજનમાં હોય, ગમે તે હોય તો જ ના આવે લાઈટ. બેમાંથી ગમે તે એકમાં તો ડખારો હોય જ. અને પેલું હમું હોય તો આ રે હરખો ના રહેતો હોય. લ્યો અમુક વખતે ભાઈઓ કોથળીઓ પીવા વાળા, દારૂ પીવા વાળા હોય તો બુનો બચારી ભક્તિ કરવા વાળી હોય, તે પગે લાગે, બાપુ દયા કરો કે અમારા આ જુઓ કે આવડા માર્ગે છે, અને રોજ કૂટું છે કે રોજ કૂટું છે. અને જો એ વાની કોક પુણ્ય જાગે તો બચારા રાય ઓમાંથી છૂટી જાય ને આ બધા વ્યસનમાંથી, તો પેલો કઈ હાશ. પણ પછી એ રહે ભક્તિના માર્ગે વર્ગ તો પાછો પેલો પાછો ખેંચ્યો કે રોજ રોજ હું ભજનમાં જોશો, તારો રોજ કોથળીઓ પીને કૂટતો તો એ હમો હતો ને તાન તો. એટલે પોહા એવું જ છે ભાઈ, તમને બધું જે ભાગમાં આવ્યું છે ને એ બરોબર જ આવ્યું છે. હા, કોઈના વોક કાઢ્યા જેવો. અને એટલે જ બાપુએ તો વાણીમાં લખ્યું કે વોક કોઈ નો ના કહેવાય, કેમ કે હવ ને માગેલો જ આવ્યો છે ભાઈ, એટલે આ ખેલ પૂરો કરો. બસ એક વખત નાટકનો પડદો ખુલી જાય પછી કોઈ આઘાપાસ થાય નહીં. જો ભૂલથી આઘાપાસી કરવા જ્યાં તો કો તો નેતા પથરા પરથી. એના કરતા એમ જાહેર થઈ ગયું છે, બહાર પડી ગયું છે, તો આમ પૂરું કરો. પણ મહાપુરુષો કે ભાઈ
પૂરું સમજણથી કરો તો કોમનું છે બાપ. કોક સંતોનો મહાપુરુષોનો ઈશારો લઈ અને જો આ ખીલ ભજવાઈ જાય તો આ આયેલું કોમનું છે. નકા ઓય આયેલા ધરતીને ભોમે તો મારી બાપ, પણ માતાની કુંખને આપણે ભોમે મારવા આવ્યા છે બાપ. આ જમીન તો બારે મારી, પણ માતા પિતાની કુંખને પણ આપણે બારે મારી રહ્યા છે બાપ. હું કરવા આવ્યા છીએ? શા માટે આ શરીર સાધન મળ્યું છે એનું આપણને ભાન નથી. આપણને તો એટલું જ છે કે બસ આ બુદ્ધિથી, શિક્ષણથી, આ ડિગ્રીથી, આ કમાઈ ખમાઈ અને આ બધું કરવું, ભાઈ શિવા માટે આ બંગલા કરી આલવાના, આ બધું કરી નાખવું, એના આપણે સુખ માનીને બેઠા છીએ ભાઈ. પણ એ તો 80 વર્ષે જે બધા આ કરીને બેઠા છે ને એ બા ભોન પૂછજો કે બાબા આ હમું કર્યું તું? તો 80 વર્ષે વન ખબર પડી કે ભાઈ આ વૈતરું કઈ તૂટી ગયા, પણ મન તો શિયા હાસવતા જ નહીં કેમ. આમાં આ ખબર છે ને પર એ વખત તો બધું એ પૂરું થઈ ગયું. પેલો એ અંગૂઠા લઈ લીધા હોય એવાના નામના કે બાબા પાડજો ન કમ જ્યાં હે જે જેના આ પકડોની હે આ ટાવર એ બધાને ખબર પડે નહીં. પકડોની પછી પડે પણ ખબર તો પડવાની જ છે. અને એ પર અને એ વખતે કોઈ રસ્તો હે નહીં. અત્યારે મહાપુરુષો કે હાથમાં આવ્યું છે તો પામી લ્યો બાપ, પામી લ્યો. નકા અવસર મળ્યો છે એ ફરી મળશે નહીં. આ કરાકૂટો કરવા માટે નતો મળ્યો બાપ. ઘઉં હુચેલ માટે વાયા તા, ખાવા માટે વાયા તા. તાર મજૂરી હેના માટે આદરી છે? હુચેલોના ઢગલા માટે. એટલે હારા ઘઉં પાછળ મજૂરી કર ને તે પેલા તો ઓટોમેટિક આવી ઢગલા હુચેલના. પણ આ હીરીએ ખબર નથી એમાં વૈતરું આદર્યું છે ને એવું મોજ આદર્યું છે. એટલે એ ભક્તિના રસ્તે સર એવો તો પેલું બધું એ હંગાતી આવત. આ તો છોકરી એક દારો એની મોટી બુન પરણાઈ કે તે મોટી બુનના હાહરો આવું, કોક દારો હાહુ આવે ને કોક દારો નણંદ આવે ને કોક દારો જેઠ આવે ને તે ઘેર આવું કે બધો. એટલે એની બુન કે બુન આ કોણ છે? એટલે કે આ મારા જેઠ છે. આ કોણ છે? કે મારા હાહરો છે. કે આ કોણ છે? કે મારા હાહુ છે. એટલે આ નિયતિ કતી રીહોણી એક દારો એના બાપાને કે બાપા મોટી બુન હાહરો છે, હાહુ છે, નણંદ છે, જેઠ છે, મને એકાદું લઈ આલો કે. કતો હાહરો લઈ આલો, કતો હાહુ લઈ આલો, કતો જેઠ લઈ આલો કે હોવે, કતો નણંદ લઈ આલો કે. આ એ આવું છે તે કેવું હોય ના માટે કોક ના કોક લાવું છે, મને એકાદું તો લઈ આલો. એનો બાપો કે બેટા આ બધો જુદો જુદો ના લવાય. એક ધણી લાવીએ એટલે આ બધો ના અંગાથી ફ્રી આવ. એના અંગાથી આ બધો ફ્રી આવ લ્યા. આ લાવવાનો હોય નહીં. એમ એક પરમાત્મા આવે એટલે આખું આ વૈકુંઠ બધું એમની લશ્કર હેડ્યું આ બધું લાવવું પડે. રાષ્ટ્રપતિ હોય કે હિંમતનગરમાં આવે એટલે નરેન્દ્ર મોદીને બોલાવા જવું પડે. કહુરો ના હા બધું લઈને હોય લશ્કર લઈ એમની હોય કે ના આવું ભાઈ. પણ આપણને આ હીરીએ ખબર નથી. આપણે પરચુરણ પાછળ પડ્યા છીએ. એના પાછળ પડ્યા છીએ પરચુરણ પાછળ. જોજો જે જાત્રાએ જો ને ગઈ રીડો હોય પૂછો કે જાત્રાએ જો એટલે શું લઈ જાય? પરચુરણ લઈ જાય છે કે ભાઈ 500 રૂપિયા પરચુરણ આલી. આ પરચુરણ શું કા લઈ જાય સાહેબ? જોરથી બોલો થોડું. હા મંદિરે આમાં આ પરચુરણ જે લઈ ગયો છે તો હોમી આઈટમે છે વિસ્તાન બધી પરચુરણ છે. ખબર પડી ગઈ? આ પરચુરણ આવો એક થેલીમાં છે એ પાછી તોકન એટલે હોમી લેવા વાળી શું છે તાને પરચુરણ જ છે. પણ હોનું ભોન નથી. એટલે 1000ની નોટમાં હોની નોટ શક નહીં. 1000ની નોટમાં હો શક નહીં બાપા, અને 500 શક નહીં. તો પકડો ને તાને એવી હું કા પરચુરણના કોથરા ઊંચા કઈ કઈ તૂટી જાવ સબ આદમી હે. પણ ના આ અધ્યાસ થઈ ગયો છે કે ના ઓના વગર ફાવે એવો ને. નોટો તો કે શું ખખર બાપુ કી, અને પેલી તો ખખર આ એ મજા ખખર ખખર થાય છે આખી જિંદગી ભાઈ. અને મનમાં આખો જન્મારો પૂરો થઈ ગયો બા. સત્પુરુષોનો મહાપુરુષોનો સંગ થયો નહીં. ભક્તિ શું છે, ભજન શું છે, સત્સંગ શું છે બાપ એ આ જીવનમાં હજી પામ્યા નથી. અને મહાપુરુષો કે આવું શરીર રૂપી સાધન લઈને કોઈ પરમાત્માની, કોઈ માતા પિતાની કૃપાથી, આશીષથી બાપ, કોઈ કરોડો જન્મની પુણ્યથી આ સાધન મળ્યું છે. એમની મફત મળ્યું નથી. આ કોઈ પૈસાથી મળે એવું નથી. તાના બુદ્ધિથી મળે એવું નથી. આ કોઈ ભણતર ગણતરથી આ સાધન મળશે નહીં બાપ. આ તો કોટી જન્મોની પુણ્ય હોય તાના આ મનુષ્ય રૂપી શરીર મળ્યું છે બાપ. પણ એની આપણને કદર નથી. અને વ્યસનોમાં, વિષયોમાં, વેમમાં આ બધામાં આપણે ઓને ખોઈ નાખ્યું છે. અત્યારે તમે જુઓ હે ભાઈઓનામાં વ્યસન એટલું, બુનોનામાં ફેશન એટલું.
હા બેઓને હરખું આદર્યું છે. હવે પાછો ઠપકો તો બધાને કર કે અમારા ઘરવાળા જોક બાપુ મસાલા બંધ નહીં કરતા, તું પાવડર તો પણ તો બંધ કરીશ તાન લપેલા લગાય કરે છે તે પેલાનું ગંધ મારે છે તારે હું ગંધ માર હરખું જ છે કે બે ગંધ તો આવત કે પાછળ તારા ખાલી શું લાગ્યું છે ને પેલાને એકલું ગંધ લાગ્યું છે. બોલ ચોપર ડાચોમાં પડ્યો, બાલોમાં પડ્યો છે. જુઓ તમે જુઓ તો હા ઓમ તો અને એક દારો તો બોરું થવાનું જ છે અને નહીં કર્યું તો ધણી જહે દાર કોક કરાવે પણ થાય તો ખરું પણ તો હે મોહી નેકરાતું નહીં પણ ના પોક. હું ઘણી વખત કહું છું ઓમ તમે જુઓ તો લોકોના વાહન ગહવા જોઈએ આ બધું જોઈએ તો એ પણ આ લગ્નમાં જોઈએ ને એટલે રહે પાકીટ ભરાવું હોય. આમાં આપણને એમ થાય કે કોક 20-25 હજાર આ પાકીટો પણ ફેદો ને તો મોંથી લાલીને ફાલીને હાથ નેકર કશું બીજું શેકરીઓ નેકર નહીં તો એ લટકરીઓ લગાવશે. અને તમારો વાયરો તો મારા ગોમડા સુધી પહેરી ગયો ભલા આદમી તાનો લ્યો હેતરમાં જોય તો આ લટકાઈને જોય એટલે હેતરમાં શું કોમ છે જો કશું કરવું નહીં ને આ આડે હેડી છે તો લઈ જાય આ ઉભો છે કરી આપણને ભાઈ હે એટલે તમારું પાત્ર જે પાત્ર હોય ને એ પાત્ર પ્રમાણે દેખાવું જોઈએ. વહુ હોય તો વહુના લેવલમાં દેખાવી જોઈએ. પછી એ રે હાહુ બને તો હાહુના લેવલમાં. આ તો વહુ કુન ને હાહુ કુન એ હલવામણ થાય આપણને તાને હું ઘણી વખત જોવા જઈએ ને કન્યા જોવા જઈએ તો કોનું પસંદ કરવું એ ખબર ના પડે. હા આવા લોચા થઈ જાય અમુક વખતે ઉપરથી હાહુને પૂછરતા તો આમ ભલે તમને ખાઠું પડતું હોય પણ બાપા આ જીવનમાં આટલું એ સમજણ પડે તો એમ તો કહું ભક્તિ છે પણ આ એ સમજણ પડતી નથી બાપ. હું આપણે આ ઓપરેશન કરવા જ્યાં કે તે બૂન ઓપરેશન કરાવવા આવેલી હતી કને ઠઠારો તમે જુઓ તો લિપસ્ટિક ને પાવડર ને મેકઅપ એટલું બધું લગાઈને આવી હતી. હું કહું આ ચોકન આવી વમાઈ છે હોય કને હમણાં થોડા ટાઈમમાં તો બૂમો પાડે હે હોય કને તો પૂછા બેન હમણાંની જ વાત છે પૂછો તો ખરા. મેં કહું આ જુઓ ઓપરેશન કરાવવા આવતો હે મોહણીઓમાં દહીતા હે આ મિલવાનો નહીં તા પણ આ બધું જતું નથી બાપ. અને પેલું લશ્કર લીલા લહેર કરે છે. હા કોથળીઓ બાટલીઓ આ બધું આવ્યું છે. આમ તો હોય તો તમારે કોથળીઓ ના હોય બાટલીઓ હોય કે એ મતનગરમાં આ એ મળતી હોય બધું હોય પણ તુરંત ભાઈ આ તો હા એમાં આખો જન્મારો બધો ખોઈ નાખે છે. ભક્તિ ધર્મ હું ભાઈ એ બધું આપણે ખોઈ નાખીશું બાપ. હા આપણી સંસ્કૃતિ આપણા સત્યને આપણે વેગરું કર્યું છે એ ના ભોગવટા ભોગવે છે ભાઈ. બીજું કશું જગતમાં કોઈ નડતું નહીં. ગ્રહે નહીં નડતો, મંગળે નહીં નડતો, પણ નોતીએ નહીં નડતી. પણ આ દોડૈયો નર આ લખી રાખો અને આ દોડૈયો કાઢો તો જો હરખાઈ ના આવત કેજો મને જો આ તો 27 વર્ષ સુધી 28 વર્ષ થયા કે માગું નહીં આવતું બાપુ કે હગાઈ નહીં થતી એટલે કે સારું મારા જેવો પાછો કોક લટબો લબો મને કે તારા પણ નહોતી નરસ હવ તારા શનિ આડો ફાટ્યો શનિ આડો નહીં ફાટ્યો ભણ્યો નહીં આરો રખરી ખાય છે એ રહ્યો નરસ ઓહો બીજું કોઈ નડતું નથી. ન હમણાં ગવર્મેન્ટ નોકરી કરતો કોણ કે કોને માગો નહીં આવતો લાવજો લે માર પાસે લાવ લ્યો પણ કશું કોમ ધંધા જ નહીં. આદરતાનો પોનના ગલ્લા મસાલા કુટી ખાતા આવ્યો ને માગો આવું ભલા આદમી તાનો ઉપરથી જાગો માગો પેલું કર્યા વગર સંતો કે છે જાગો જાગશો તો પેલો આખો મહી આવી ભાઈ પેલું થહે નહીં. પણ આ સંસ્કારો અને આ મહાપુરુષો કે આ સદગુણો આપણામાં પડ્યા નથી. જેમ કે આપણને કોઈ સત્પુરુષોનો કે મહાપુરુષોનો સત્પુરુષોનું શરણ પ્રાપ્ત થયું નથી બાપ. ધર્મ બધા પારે છે કોઈના કોઈ બધાએ કશું નહીં કરતા હોય એવું તો નહીં. હમણાં જ અમારો વાત થઈ તો કોઈકના કોઈ ગમે તે કોકના કોક તો કરે જ છે ભાઈ. કોકના કોક હાથે સંકળાયેલા છે. કોક સોય બાબાનું મોનન, કોઈ પેલા બાપુનું મોનન, પેલા કોઈ ભગવાનનું મોનન, કોઈ દેવનું મોનન, કોઈ દેવીનું મોનન, કોઈ આ ધર્મ પારક, કોઈ આ ધર્મ. આ બધું ડખાડા તો ઘણા કરે જ છે ભાઈ. પણ ધર્મ પારે છે પણ ધર્મને પામતા નથી. ધર્મ ખાલી પાર જ છે. હાઉ કંઠીઓ પહેર્યું ખરા બાપજીની. હા અને તમે જુઓ તો હા મારા બાપજીએ જગીદાર કંઠી પહેરાય દાર કીધું છે કે દારૂ પીવાનો નહીં. તાનનો કી કોઈ દારૂ આ કંઠી પહેરી તાનનો કી દારૂ પીતો નહીં. આપણને એમ થાય ખારો નહીં પીતો હોય પણ રોજ રોજ પીવો એટલે આપણે પૂછીએ કે તને તી કંઠી પહેર એ તો કે કંઠી કાઢીને પીવું છું પહેરીને તો પીતો નહીં. કોઈ દારૂ આ બાપજીએ પહેરાયા પછી પહેરી કંઠીએ કોઈ દારૂ પીધો નહીં. પીવો હોય એટલે કાઢ નાખું છું. આમાં બાપજી એવું કરે અને કંઠી એવું કરે. કંઠી પેલા ખીંટા ભર રહી હતી એ જોડે આ ખીંટા ભર હણી ઉપરથી આ હાલ એ હમી હતી ઓય ડખો થયો કંઠીને.
અને ભાઈ આ બધી કોઈ ભક્તિ નથી. મહાપુરુષો કે આ બધું ડેડવાનું હાથર્યું છે પણ જો સુધી આપણામાં કોઈ ફેર ના થાય, આપણામાં જાગૃતિ ના આવે ભાઈ,